નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લામાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે। ખાંભા પંથકમાં એક ગામની છોકરી ઉપર હવસખોર સગા કાકા અને કાકી દ્વારા દુષ્કર્મ આચર્યાની ખંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા અલગ અલગ દિશામાં પોલીસ તપાસનો ધમધમાટો શરૂ થયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટનામાં રહેણાંક વિસ્તારમાં બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી રૂમમાં બોલાવી સગા હવસખોર કાકાએ દ્વારા દુષ્કર્મ આચરી બાળકીને કાકી દ્વારા દુષ્કર્મ આચરવામાં બાળકીને પકડી રાખવા માટે સહિતની મદદગારી કરતા પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાને લઈ ધારી એસીપી જયવીરસિંહ ગઢવી ખંભા પહોંચી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે। હાલમાં એસીપી જયવીરસિંહ ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે। જી હા મિત્રો, ઘટનામાં દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ ખંભા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે નોંધાયા બાદ પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી અને આરોપીઓની ગણતરીની કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે। જેમાં સગા કાકા અને સગી કાકી બંનેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે। વધુ કેટલાક પુરાવા એકત્રિત કરવા પોલીસે કયાવત હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।